આ રીતને બધી ચારે ખૂણે લાઇટ બોક્સ આપણે ગોઠવેલા છે. આમું છે દોરડા ચડવાનું જ છે. તો ઘડી કરીને આપણે અંદર જ આવું કઈ રીતનું બધું બાઇલ અંદરની બોક્સ ને બધું દેખાડી. યુટ્યુબ ફેમિલી, તમારું બધાનું ફરી સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો ગયા વખતે હું આપણે રનિંગ માટે વિક્ટોરિયામાં જતો, તો આ વખતે મેં કીધું હાલની પૂજારામાં જઈ, પૂજારામાં કઈ રીતનું આપણે છે દોડવાનું. તો ત્યાં જઈને હું તમને દેખાડું કે પૂજારામાં કઈ રીતનું દોડવાનું આપણે છે. તો હવે આપણે જઈએ પૂજારા. ફાઇનલી મિત્રો, આપણે હું પૂજારા ગ્રાઉન્ડ પર જોઈ ગયો. એ આપણે ગ્રાઉન્ડનું નામ પૂજારા નથી. પૂજારા એ શું છે, કઈ રીતનું એને કહે છે આપણે સામે છે. આપણે પૂજારા મોબાઈલ છે ને, એટલે એને પૂજારા આપણે નામ કહે છે ગ્રાઉન્ડ. એટલે ગ્રાઉન્ડનું નામ તો દીધું છે. તો હવે હમણાં અંદર જઈને તમને દેખાડું કઈ રીતનું ગ્રાઉન્ડ છે. આપણે હું પગી છું પૂજારા ગ્રાઉન્ડની અંદર. તમે જોઈ લો કઈ રીતનું છે આ બધું. આપણે છે પૂજારાનું ગ્રાઉન્ડ. તમે કોન્સ્ટેબલની તૈયારી કરવાની, આર્મીની તૈયારી કરવા બધા આવે. આપણે ઓલા ફોક્સ છે ને, એ નાઇટના સમય ચાલુ થાય ને ત્યારે હું તમને દેખાડી. આપણે કલેક્ટર સાહેબ છે ને, બધા અહીંયા વિદ્યાર્થીઓની આપણે એમ કહીએ તો કોન્સ્ટેબલની તૈયારી કરે ને તો જોવા આવ્યા ને બધા રાતના દોડતા થઈ જાય. તો એ લોકોએ ફોક્સની સુવિધા કરી દીધી. તો હવે રાતના ફોક્સ શરૂ થાય એટલે તમને દેખાડે કઈ રીતનું છે દેખાડે. તો અત્યારે હવે દોડવાનું ચાલુ કરીએ આપણે. મારું રનિંગ પૂરું થઈ ગયું, હું આખો પલી ગયેલો તમે જોઈ લો. આપણે સ્કૂટી પર ને થોડુંક ખાંડ વધારે પડે એટલે લાઇટ શરૂ થાય હમણાં ફોક્સ. હમણાં તો આ રીતનું છે બધું. તો અત્યારે હું આપણે કસરત કરવા જામી, રોજ આવીને ત્યાં આપણે હું બેસી જાઉં. હાર્યું અહીંયા કસરત કરવાનું, અહીંયા હંમેશા ડનનું. તો આપણે કસરત ચાલુ કરીએ હમણાં ઘડી. ફાઇનલી હું કહેતો કે લાઇટ શરૂ થઈ જાય એટલે હું તમને દેખાડી. તો આપણે લાઇટની આપણે સુવિધા કરી આપી હતી, લાઇટ શરૂ કરી નાખીશ આ રીતનું આપણે પૂજારામાં ગ્રાઉન્ડમાં લાઇટનું. આ રીતને બધી ચારે ખૂણે લાઇટ બોક્સ આપણે ગોઠવેલા છે. અને જે જગ્યાએ અમે કસરત કરતા આ જગ્યાએ કસરત કરવાની અમારી. તો હમણાં ઘડી કરીને આપણે લાઇટ શરૂ થઈ એટલે એક મોટી સ્પ્રિન્ટ મારવાની છે. એટલે એ સ્પ્રિન્ટ મારી એટલે હું તમને દેખાડી આખા ગ્રાઉન્ડની એક સ્પ્રિન્ટ મારવાનું છું. તો હવે આપણે થોડી કસરત કરી લઈ પછી સ્પ્રિન્ટ મારવા જાઉં. તો આપણે હું ફોક્સની નજીક આવી જાઉં, જ્યારે આપણે પેન્ટ મારવાનું છે. આ રહ્યા આપણે અહીંની પેન્ટ મારવાનું છે આ જગ્યાએલી. આમું છે એ દોરડા ચડવાનું જ છે. તો ઘડી કરીને આપણે અંદર જ આવું કઈ રીતનું બધું બાઇલ અંદરની ફોક્સને બધું દેખાડી. તો હવે આપણે સ્પ્રિન્ટ મારીશું પછી હું દેખાડી તમને બધું. તો અત્યારે હું ગ્રાઉન્ડની વચ્ચે આવી ગયો, તમને દેખાડું તો કઈ રીતનું આપણે ચારે ફરતે બધું લાઇટિંગ દોડે એ દેખાય. જોઈ લો તમે કઈ રીતનું હોય છે બધું લાઇટિંગનું. કોન્સ્ટેબલ ગ્રાઉન્ડ માટે સુવિધા કરી આપેલી છે સ્પેશિયલ કલેક્ટરે. ચારે ફરતી ગોળ રાઉન્ડ ભરીને તમને દેખાડો કઈ રીતનું છે આ બધું. તો આપણી રનિંગ થઈ ગઈ છે ને આપણે ભાગશું આપણી રૂમે. અને એ રનિંગ કરીને હવે ચડી જાય છે ઊભા રોડે. તો રૂમે જવા હાટું ઊભા રોડે ચડી જાય. આ રહ્યો આપણે પૂજારાથી ઘરે રૂમે જવાનો રોડ. તો આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળશું બીજા નવા યુનિક વિડીયો સાથે. બધાને ટાટા ગુડ બાય, જય માતાજી.